સમાચારમાં આગળ વાત કરીશું। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે પશ્ચિમ બંગાળના એક હત્યા અને લૂંટના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી 18 મે 2025ના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ગોઅલપોખર વિસ્તારમાં મહોલ્લાના 40 સમયે એક યુવકની હત્યા કરી લૂંટ ચલાવી। આરોપી ફરિયાદી દિલ મોહમ્મદ વસીઉદ્દીનના ઘરમાં ઘૂસી તેના પુત્ર પ્રતિકના હથિયાર વડે હુમલો કર્યો। હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું। આરોપીએ ઘરમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના પર લૂંટી લીધા। સુરત ગ્રામ્ય એલસીબીએ ટેકનિકલ અને માનવી બાતમીના આધારે તપાસ કરી આરોપીઓની ઝડપ પાડી તમામ આરોપીઓને પશ્ચિમ બંગાળ પોલીસના હવાલે કરવામાં આવ્યા। ચારે આરોપીઓ આ ગુનો કર્યા પછી ત્યાંથી ભાગી ગયેલ અને ત્યારબાદ આ કામે જે ઈજા પામનાર સાહેદ હતા એ સારવાર દરમિયાન મરણ જતા એમાં ખૂનની કલમનો પણ ઉમેરો થયેલો અને આ 4 આરોપીઓ છેલ્લા 1.5 મહિનાથી પશ્ચિમ બંગાળ ગુનો કરી અને ભાગી અને અહીંયા કામરેજ વિસ્તારમાં છુપાયેલા હતા। એ સૂચના મળતા અને હકીકત આધારે વેરીફાઈ કરાવતા 4 આરોપીઓ પકડાઈ ગયેલા છે। 4 આરોપીઓ પકડાઈ જતા પશ્ચિમ બંગાળ ગોલપોખર પોલીસ સ્ટેશન જાણ કરતા એમના પીએસઆઈ આવી અને એમને સુપ્રત કરેલા છે। તેઓએ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી આરોપીઓને પશ્ચિમ બંગાળ લઈ જવા તજવીજ હાથ ધરી છે। 4 આરોપીઓ આ ગુનો કર્યા પછી ત્યાંથી ભાગી ગયેલ અને ત્યારબાદ આ કામ